પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। બંને દેશોમાં જંગ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। ક્યારેક પાકિસ્તાન લોહીની હોડી રમી રહ્યું છે તો ક્યારેક અફઘાનિસ્તાન બદલાની આગમાં પાકિસ્તાનની લંકા લગાવી રહ્યું છે। હવે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી દીધી હોવાનો દાવો કર્યો છે। અફઘાનિસ્તાને પણ જડબાતોડ જવાબ આપ્યો છે। અફઘાનિસ્તાને 55 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો મોટો દાવો કર્યો છે અને તેના કારણે લાલઘુમ થયેલા પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અડધી રાત્રે બોમ્બમારો કર્યાનું કહેવાઈ રહ્યું છે। જો કે આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ કરવી મુશ્કેલ બની છે। પાકિસ્તાને અફઘાન તાલિબાન શાસન વિરુદ્ધ ઓપરેશન ગઝબ લીલ હક શરૂ કરી દીધું છે। પાકિસ્તાનનો દાવો છે કે તેણે રાતભર એર સ્ટ્રાઇક કરીને અફઘાનિસ્તાનમાં 130 થી વધુને ઠાર કર્યા છે। પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે જણાવ્યું કે ઓપરેશન ગઝબ લીલ હક હેઠળ 133 અફઘાન તાલિબાન ઓપરેટિવ્સ માર્યા ગયા છે અને 200 થી વધારે ઘાયલ થયા છે। પાકિસ્તાનનો દાવો છે કે તેણે કાબુલ, પક્તિયા અને કંધારમાં અફઘાન તાલિબાનના ડિફેન્સ ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે। પાકિસ્તાની એર સ્ટ્રાઇકમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારની 27 ચોકીઓ તબાહ થઈ ગઈ છે અને પાકિસ્તાને 9 ચોકીઓ પર કબજો કરી લીધો છે। પાકિસ્તાને એવો પણ દાવો કર્યો છે કે ગઝબ લીલ હક હેઠળ અફઘાનિસ્તાનમાં 2 કોર હેડક્વાર્ટર, 3 બ્રિગેડ હેડક્વાર્ટર અને 2 એમ્યુનિશન ડેપો, 1 લોજિસ્ટિક બેઝ, 3 બટાલિયન હેડક્વાર્ટર અને 2 સેક્ટર હેડક્વાર્ટર તબાહ કરી નાખ્યા છે। સાથે જ 80 થી વધુ ટેન્ક, આર્ટિલરી ગન અને આર્મ્સ પર્સનલ કેરિયર પણ તબાહ થયા છે। પાકિસ્તાનના મતે આ એર સ્ટ્રાઇક ત્યારે કરી જ્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાન પર ક્રોસ બોર્ડર હુમલા કર્યા હતા। અફઘાનિસ્તાનના આ હુમલામાં પાકિસ્તાનના 50 થી વધુ સૈનિકો માર્યા ગયાની પણ ચર્ચા છે। પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાઝા આસિફે જણાવ્યું છે કે સેના તાલિબાન સરકારના હુમલાનો કડક જવાબ આપી રહી છે। જો કે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનમાં ઓછી તબાહી નથી મચાવી। અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયનો દાવો છે કે અફઘાન સેનાના હુમલાઓમાં 50 થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે। 13 સૈનિકોના મૃતદેહ પાકિસ્તાનને પરત કરી દેવામાં આવ્યા છે। કેટલાકને જીવતા પણ પકડવામાં આવ્યા છે। અફઘાનિસ્તાનનો દાવો છે કે તેણે પાકિસ્તાની સેનાના ડઝનબંધ હથિયાર જપ્ત કર્યા અને બોર્ડર પર હજુ પણ પાકિસ્તાની સેનાને અફઘાન સેના આકરો જવાબ આપી રહી છે। જો કે પાકિસ્તાને કાબુલમાં માર્યા ગયેલા લોકોના આંકડા નકારી કાઢ્યા। પાકિસ્તાની માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે જણાવ્યું કે 2 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને 3 ઘાયલ થયા છે, જ્યારે 36 અફઘાન લડાકુ માર્યા ગયા છે। તેમણે અફઘાનિસ્તાનની કાર્યવાહીને અકારણ ગણાવી અને કહ્યું કે પાકિસ્તાન કડક જવાબ આપી રહ્યું છે। તો બીજી તરફ અફઘાન સરકારે પણ જણાવ્યું છે કે તેના સૈનિકોએ પાકિસ્તાન સાથે બોર્ડર પર ફરીથી હુમલા કર્યા, જેનાથી બંને પડોશીઓ વચ્ચે તણાવ વધી ગયો છે। ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે એવું જણાવ્યું છે કે કંધાર અને હેલમંદમાં ડુરન્ડ લાઇન પર પાકિસ્તાની મિલિટરી પોસ્ટને નિશાન બનાવીને ઓપરેશન શરૂ થયા છે। અફઘાન પક્ષે એમ પણ જણાવ્યું છે કે ડુરન્ડ લાઇન પર તૈનાત અત્યાધુનિક લેઝર ઉપકરણોથી લેસ યુનિટ્સે પણ ઓપરેશન શરૂ કરી દીધું છે। આ નિવેદનમાં કહેવાયું છે કે રાતના અંધારાનો લાભ ઉઠાવીને દુશ્મનની દરેક પ્રવૃત્તિને નિશાન બનાવવામાં આવશે। ખરેખર તો અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશને પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાની સૈન્ય દળો દ્વારા અફઘાનિસ્તાનના નંગરહાર અને પક્તિયા પ્રાંતોમાં કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં 13 નાગરિકોના મોત થયા હતા। આમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા। અફઘાનિસ્તાનની મુખ્ય સમાચાર એજન્સી ખામા પ્રેસે UNAMAના એક રિપોર્ટના હવાલાથી ખુલાસો કર્યો કે તાજેતરના હવાઈ હુમલાઓમાં 13 અફઘાન નાગરિકો માર્યા ગયા, જ્યારે 7 ઘાયલ થયા છે। આ હુમલાઓમાં નંગરહારના બેહદ સૂદ અને ખોગિયાની જિલ્લાઓમાં 21-22 ફેબ્રુઆરીની વચ્ચેની રાત્રે કરવામાં આવ્યા હતા। સવાલ એ છે કે ઓપરેશન ગઝબ લીલ હકનો અર્થ શું? ગઝબ લીલ હકનો શાબ્દિક અર્થ સત્ય કે હક માટે ક્રોધ, ગુસ્સો અથવા ન્યાય માટે પ્રકોપ। ગઝબ લીલ હક અરબી શબ્દ છે। પાકિસ્તાને અફઘાન વિરુદ્ધ પોતાના હવાઈ ઓપરેશનનું નામ આ જ રાખ્યું છે।